Yes, good morning all. This is the lecture of computerized accounting system using Tally part 2. Now, as all of you know, we are in exercise number 5, in which we have to allocate these expenses given in the table according to the ratio which is also given. Previously, I had told you that Tally does not identify the ratio. Tally does not understand the ratio. For that purpose, we need to convert them into percentage. And here is the table of percentage. So when we are recording the expenses, we will give percentage distribution to Tally, right? This is the topic of cost category and cost center. Now you know the meaning of cost category and cost center. Let us repeat it. What is the meaning of cost category? The expense is cost category and the departments or branches are cost centers. In our case, in exercise number 5, all these expenses, salary, taxes, stationery, repairs, entertainment, then sundry expenses and audit fees, these are cost categories. And the branches, there are total 4 branches: Rajkot, Ahmedabad, Surat and Baroda. These are 4 cost centers. Now with this basic, we are moving to Tally. We have to create a new company, A5. You can name any other company also, doesn't matter. AFI Limited. I am not describing much. The company is hereby created. Before we start the question, you have to make necessary changes in settings. So for that, you have to press F11 or click right over here, features. And in that, you go to accounting features, A5, cost centers and cost categories. Both are to be activated. See over here, maintain cost centers. એમાં આપણે yes આપીએ છીએ. Maintain more than one cost category. એમાં પણ આપણે yes આપીએ છીએ. હવે જો આપણે જ્યારે એક્સરસાઇઝ 4 કરતા હતા કાલે, સેલેરીનું હતું, ત્યારે આ બે જગ્યાએ આપણે યસ આપેલું અને પછી પૂરું કરી દીધું, તો આ ચેન્જીસને સેવ કરી દીધા હતા. હવે જ્યારે તમને ક્વેશ્ચનમાં રેશિયો આપેલો હોય, પર્સન્ટેજમાં કે કોઈ પણ રીતે રેશિયો આપેલો હોય ને, ત્યારે રેશિયો માટે એક વધારાનો ઓપ્શન અહીં આપેલો છે. જો યુઝ પ્રીડિફાઇન્ડ કોસ્ટ સેન્ટર અલોકેશન, એ ટેકનિકલ લેંગ્વેજ છે, એને આપણે આપણી ભાષામાં સમજવું હોય ને, ઇટ ઇઝ કોલ્ડ રેશિયો.
રેશિયો એન્ટર કરવો હોય તો અહીંયા આગળ યસ આપવું પડે. જો રેશિયો પ્રમાણે યસ આપવું હોય, રેશિયો પ્રમાણે આપણે બાયફર્કેશન કરવું હોય, રેન્ડમ નહીં, તો આ ઓપ્શન એક્ટિવેટ કરવો પડે. જો અહીંયા તમે નો એમને રાખશો તો રેશિયો ક્યાંય પૂછશે જ નહીં. જો તમે એન્ટર ક્યાં કરશો, બરાબર છે, એટલે અહીંયા આગળ તમે યસ આપો. પ્રી ડિફાઇન્ડ કોસ્ટ એને આપણે એક્ટિવેટ કરીએ આજે. ગઈકાલે રેશિયો નહોતો એટલે આ ઓપ્શનમાં આપણે નો એમનેમ જ રાખ્યું હતું. આજે રેશિયો છે એટલે પ્રી ડિફાઇન્ડ કોસ્ટને તમે યસ આપજો. આ સાથે સાથે તમે લખતા જજો ક્યાં આપણે યસ આપીએ છીએ, ક્યાં નો આપીએ છીએ, બરાબર છે. લેબ કરતી વખતે તમારે પહેલાં તો સેટિંગ્સ કરવા પડશે, બરાબર, પછી જ થશે. એટલે અહીંયા યસ આપજો. અહીંયા તમે યસ આપીને એન્ટર કરશો ને એટલે એક નવી સ્ક્રીન અહીંથી ને અહીંથી ઓપન થશે આ રીતે. હવે અહીંયા તમારે વન બાય વન જે કોઈ પણ એક્સપેન્સીસ તમારે અલોકેટ કરવાના છે, યુ હેવ ટુ પ્રોવાઈડ ધ લિસ્ટ ઓફ ઓલ ધ expenses or cost categories. Not only cost categories, you have to provide the ratio details as well, right over here in this screen. So this screen will be very large, આટલી નાની નથી. For example, which is the first expense? See, first expense is salary. તો અહીંયા નામ આપો salary. Enter. First time create કરીએ છીએ, so we will select primary cost category. હવે અહીંથી તમારે જે કંઈ પણ તમારા ડિપાર્ટમેન્ટ્સ છે કે બ્રાન્ચીસ છે, બરાબર, એનું નામ જે સિક્વન્સમાં ક્વેશ્ચનમાં આપેલું છે એ જ સિક્વન્સમાં અહીંથી આપવાનું થશે. એકવાર સિક્વન્સ જોઈ લો, પહેલાં રાજકોટ છે, પછી અમદાવાદ, પછી સુરત અને પછી બરોડા છે. તો આ જ સિક્વન્સ થ્રુ આઉટ મેન્ટેન કરશું કારણ કે રેશિયો એ સિક્વન્સમાં જ આપેલો છે. તો એ ચારે ચાર અહીંયા આપવાના થશે અને એ ચારેયની સામે અહીંથી પર્સન્ટેજ લેતા જશું. આ પહેલા પર્સન્ટેજ જે છે આ 25 એ સેલેરીના જ છે, બરાબર છે. તો એ આપણે આપીએ, અહીંથી આપો ઓલ્ટર સી, ક્રિએટ રાજકોટ. તમે રાજકોટ બ્રાન્ચ આખું લખી શકો ઓર ઓનલી રાજકોટ વિલ ઓલ્સો ડુ. અહીંથી રાજકોટ આપી પ્રાઇમરી. આ બાય ડિફોલ્ટ 100 આવશે, તમારે ચેન્જ કરવાનું છે. જો અહીંયા બાજુમાં પર્સન્ટેજની સાઇન છે જ. દેટ ઇઝ વાય આઈ વોઝ ટેલિંગ યુ કે ઇટ વિલ એક્સેપ્ટ ઓનલી પર્સન્ટેજ, નોટ ધ રેશિયો ઓર ફ્રેક્શન. તો 25 અહીંયા આપી દઈએ. Again alter C. Which branch is coming next? Ahmedabad. 25. Then alter C. Third is Surat. $25. And the last alter C, Baroda, and 25%. Thank you. હવે સેકન્ડ એક્સપેન્સ ઓર સેકન્ડ કોસ્ટ કેટેગરી તમે ટેબલમાં જુઓ. સેકન્ડ એક્સપેન્સ એમાં જે નામ હોય ને એ જ એઝ ઇટ ઇઝ આપણે અહીંયા રાખશું. ઓલ્ટર સી કરી ટેક્સીસ. હવે હા,
ટેક્સીસ પ્રાઇમરી. હવે ક્રિએટ કરવાનું નથી, હવે રેશિયો જોતા જઈએ. પહેલો રાજકોટ હતું. પર્સન્ટેજ તમે ટેબલમાંથી લેતા જાઓ તો હવે બધામાં 40 30 20 10. પહેલામાં 40. હવે જો ઓટોમેટિક રાજકોટ આવી ગયું ને એટલે અહીં લિસ્ટમાંથી નીકળી જ જશે. પછી હતું અહેમદાબાદ, that is 30. then comes સુરત 20 અને બરોડા 10. અહીંયા એન્ડ. આ બે થઈ ગયા. આપણે જે ટેબલ વર્ડમાં બનાવ્યું, તમે નોટમાં બનાવ્યું, એ જ આખું ટેબલ F11માં આપણે આ સેટ કરી રહ્યા છીએ. The next expense in the list, stationery. પ્રાઇમરી. હવે સ્ટેશનરીનો તમે રેશિયો જુઓ તો here it is. આ એન્ટર કરીએ 50 30 10 and 10. બરાબર છે. રાજકોટમાં 50%, અહેમદાબાદમાં 30%, સુરત 10% અને બરોડા 10%. that is end. followed by next expense, repair. હવે જો અહીંયા રિપેર લખશો ને તો વાય પછી રિપેર જ લખશું. જો અહીંયા રિપેર્સ લખશું તો ત્યાંય રિપેર્સ લખશું. આપણને ક્વેશ્ચનમાં શું લખેલું? પાછળ એસ લગાવેલો છે. ઓકે, we have seen it. repairs. હવે એનો રેશિયો જોઈ લ્યો. repairs નો રેશિયો જો એમાં પેલા 3માં છે, છેલ્લી બ્રાન્ચ કઈ હતી? બરોડા. એમાં નથી. બરાબર. એટલે રિપેર્સમાં ખાસ જોવાનું રહેશે કે બરોડામાં રિપેરિંગ એક્સપેન્સ ન આવવા જોઈએ. 25 50 25. રાજકોટમાં 25, અહેમદાબાદમાં 50 અને સુરતમાં 25. પૂરું. જો આ 3 જ આવ્યા. એટલે ઓટોમેટિક ટેલી બરોડામાં રિપેર એક્સપેન્સ નાખશે જ નહીં. 100% થઈ ગયું. અને છેલ્લે જ્યારે આપણે આની સમરી જોશું ત્યારે આ ખાસ માર્ક કરશું કે જ્યારે આપણે બરોડા બ્રાન્ચનો રેકોર્ડ કાઢીએ તો એમાં રિપેરિંગ એક્સપેન્સ આવેલા ન હોવા જોઈએ, તો જ સાચું. બરાબર. ધેન નેક્સ્ટ એક્સપેન્સ, એન્ટરટેનમેન્ટ. એનો રેશિયો જે છે એ આખો પોઈન્ટમાં છે, તમને ખબર છે. આ વાળો પહેલું જે છે એ 54.55 છે. પછી અહેમદાબાદ 18.18. પછી સુરત સેમ છે 18.18. વાહ. It is 18.18. yes. અને પછી જે છે 9.09. બરાબર. એન્ડ. One more expense. That is the last one. હવે એનો રેશિયો જુઓ.
Okay, 10, 20, 30, 40. And the last expense, audit fees. Rajkot 30, Ahmedabad 40, Surat 20, and Baroda 10. આ આખું લિસ્ટ ક્રિએટ થઈ ગયું. એની મોર એક્સપેન્સ લેફ્ટ? નો. હવે આ બધું કર્યા પછી આવી જાવ બારે. આ બધું સિસ્ટમમાં એન્ટર થઈ ગયું પછી અહીંથી બારે જતા રહ્યો કંટ્રોલ ક્યુ કરીને, એટલે આ બધું જતું રહે. બરાબર? એટલે આને એક્સેપ્ટ કરાવી દેવાનું અથવા કંટ્રોલ એથી સેવ કરી નાખવાનું, એમને એમ નહીં જતું રહેવાનું. આ બધું થઈ ગયું. બસ હવે આપણે આવી જાવ, મેઇન કામ જે હતું એ પૂરું થઈ ગયું. હવે આ 5 અકાઉન્ટ બનાવશું ને, 5-6 જે એક્સપેન્સ છે એ બધાના અકાઉન્ટ 1 by 1 બનાવશું, સિંગલમાં, જો મલ્ટિપલમાં નહીં. કારણ કે બધાના કોસ્ટ સેન્ટર્સમાં આપણે યસ આપવાનું થાય એટલે. ચલો 1 by 1. પહેલા હતું સેલેરી અકાઉન્ટ, પાર્ટ ઓફ indirect expense. Under the group of indirect expense, અહીંયા cost centers are applicable. Yes આપેલું જ છે. પછી હતું taxes account, indirect expense, અને અહીંયા yes, આ બધું જોતું જવાનું. બરાબર? We are creating ledger accounts for the expenses. Stationery account, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, અને અહીંયા યસ. વચ્ચે બીજે ક્યાંય કાંઈ કરવાનું છે નહીં. રિપેર્સ, દેન એન્ટરટેનમેન્ટ. ટી આવ્યો? અચ્છા, સન્ડ્રી એક્સપેન્સીસ લખ્યું હતું કે ખાલી એક્સપેન્સ? એક્સપેન્સીસ લખ્યું હતું ને, આપણે ઓલું ક્રિએટ કરતા હતા હમણાં એમાં. કારણ કે સેમ નેમ જ આવવું જોઈએ અહીંયા. ઓલ સેટ? Back to gateway. Now we are ready to pass the entry. Now accounting vouchers. Which particular voucher? Payment, it is there. હવે અહીંયા જો તમે પેમેન્ટ વાઉચરના સેન્ટર ઉપર જ અહીંયા તમને પૂછશે જ. અહીંયા તમે ખાલી સ્પેસ દબાવશો ને એટલે તમને બતાવશે કે કોનું લેવાનું છે આમાં. તો પહેલો જે છે એક્સપેન્સ આપણો સેલેરી, એ લઈ લો. અકાઉન્ટ કેશ, સિલેક્ટ સેલેરી. Now you have to enter the total amount and that's it. You will enter the total amount, not branch wise. Tally will automatically bifurcate. Total amount of salary given in the example 9,400. આ પૂરું થઈ ગયું. Now second, taxes, again payment voucher, taxes. અહીંયા તો આપણે કેશ અકાઉન્ટ જ લેશું. અહીંયા પણ આપી દો taxes and the total amount 600.
સ્ટેશનરી, અહીંયા કેશ, અહીંયા પાછું સ્ટેશનરી, ટોટલ અમાઉન્ટ 940. 940. Then repairs. અહીંયા કેશ આપણે આપીએ છીએ, પાછું repairs અને amount 1600. Then entertainment. Entertainment select કરવાનું, અહીંયા cash, પાછું entertainment 1100. Sundry expenses next. $2000 total amount. Branch wise એની રીતે કરતું જાય છે, આપણે કંઈ કરવાનું નથી. And now comes audit fees, cash, audit fees 1000. Done? Any more expense? So we have entered all 7. હવે આ બધું બરાબર થયું છે કે નહીં, આનો રેકોર્ડ જોવો હોય, કોઈ પણ રેકોર્ડ જોવો હોય તો તમારે ડિસ્પ્લેમાં જ જવું પડે, બરાબર. એક તો આપણે આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરાયા એટલે એમાં તો આ બતાવશે જ 6 ટ્રાન્ઝેક્શન છે. અને અહીંયા તમે જો હવે એન્ટર કરશો ને એટલે અહીંયા આગળ ઓટોમેટિક બ્રાન્ચ વાઇઝ તમે જે પર્સન્ટેજ આપ્યા હતા સેલેરીમાં ચારેય વચ્ચે ઇક્વલ હતા 25. તો જો 9400 ને ઇક્વલ પેલું કરી અને બતાવેલું છે. હિયર ઇટ ઇઝ. આપણે તો ખાસ એક જોવું છે રિપેર વાળું, આઈ થિંક, કારણ કે રિપેર જે છે એક્સપેન્સ એ 3 બ્રાન્ચ વચ્ચે હતા અને ચોથી બ્રાન્ચમાં નહોતા. રિપેરિંગ એક્સપેન્સીસ બરોડામાં નહોતા, તો આપણે રિપેર એક્સપેન્સ વાળું જોઈએ. આર યુ રિપેર એક્સપેન્સ 1600ની અમાઉન્ટ, એમાં જાઓ તો અહીંયા આગળ બરોડા ન હોવું જોઈએ, બરોડા નથી. બાકીના બધા એક્સપેન્સમાં તો શું છે 4 વચ્ચે હતા જ, આમાં એકમાં 3 જ હતા, રાઈટ. આ થઈ ગયું હોવું જોઈએ. તો ડે બુકમાં જઈ અને આપણે જોઈ લીધું છે. સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ્સ, એમાં જો અહીંયા આગળ એક આપણને કોસ્ટ સેન્ટર્સનો ઓપ્શન મળે છે. અહીંયા આપણે સેન્ટર વાઇઝ જોઈ શકીએ. સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ્સમાં જઈ કોસ્ટ સેન્ટર્સમાં જાઓ તો અહીંયા આગળ તમને કેટેગરી વાઇઝ અને કોસ્ટ સેન્ટર વાઇઝ બ્રેકઅપ અથવા તો સમરી દેખાશે. ફોર એક્ઝામ્પલ આ કેટેગરી સમરી હું કરું છું તો જો તમને અહીંયા આગળ 4 સેન્ટર દેખાશે. અહેમદાબાદ આ ટોટલ છે, તો અહેમદાબાદના ભાગે ટોટલ 4611 એક્સપેન્સ થયા. અહેમદાબાદની સમરી જોવી હોય તો અહેમદાબાદમાં જાઓ એટલે અહેમદાબાદના પૂરતા જ એક્સપેન્સ અહીંયા દેખાશે. જો જેટલો શેર અહેમદાબાદનો હતો એટલો જ દેખાશે. અહીંયા લખેલું હશે ઉપર કોસ્ટ સેન્ટરનું નેમ અહેમદાબાદ. સમજાય છે બધાને? એટલે કોસ્ટ સેન્ટર વાઇઝ સમરી જોવી હોય, એવી જ રીતે તમારે સપોઝ રાજકોટ જોવું હોય, બરોડા છે, બરોડામાં એક એક્સપેન્સ ઓછો હતો
તો બરોડામાં તમને 6 દેખાશે. જો રિપેર નહીં દેખાય, આમાંય રિપેર નહીં દેખાય, બાકીના 3માં દેખાશે, આમાં નહીં દેખાય. એટલે બ્રાન્ચ વાઇઝ, સિટી વાઇઝ તમારે રિપોર્ટ જોતો હોય કે કયો એક્સપેન્સ બાયફર્કેટ થયો છે. આ પોઈન્ટમાં હોઈ શકે, કારણ કે આપણો રેશિયો બી પોઈન્ટમાં હતો. બરાબર, એક રેશિયો પોઈન્ટમાં આવ્યો હતો, એટલે પોઈન્ટમાં અહીંયા દેખાશે. 0.99 થતા હશે ને તો જો અહીંયા 0.99 જ આવશે. એ પૂરેપૂરો 1 રૂપી રાઉન્ડ ઓફ નહીં કરે. એટલે એક્ઝેક્ટ પોઝિશન જે છે જે તે બ્રાન્ચની એ તમને અહીંયા દેખાશે. આને કહેવાય કોસ્ટ સેન્ટરનો યુઝ. અહીંયા બી જોવા મળે કોસ્ટ સેન્ટર બ્રેકઅપ, એ ઓપ્શન છે. અહીંયા આગળ ડાયરેક્ટ તમને કોસ્ટ સેન્ટરના નામ, જેટલી બ્રાન્ચીસ હશે એ બધાના નામ આવશે, અને પછી એમાં તમે એન્ટર કરશો તો પણ આ સેમ વસ્તુ અહીંયા પણ દેખાશે. આ સુરત છે, સુરતના એક્સપેન્સ. એટલે આ રીતે જુદી જુદી રીતે તમે તમારો રેકોર્ડ જે છે એ ચેક કરી શકો. પણ આ જે છે ને એ કરવું બહુ સહેલું છે. સૌથી મેઇન વાત એ છે કે તમે જ્યારે અહીંયા ફીચર્સમાં જાઓ, અકાઉન્ટિંગ ફીચર્સમાં, ત્યારે અહીંયા આગળ આ પ્રી ડિફાઇન્ડ કોસ્ટવાળો ઓપ્શન જે છે એ યસ કરવો પડે. અને યસ કરતાં જ ઓલી સ્ક્રીન જે ઓપન થાય એમાં બધા પર્સન્ટેજ તમારે કરેક્ટલી એન્ટર કરી દેવા પડે. તમારી પાસે પર્સન્ટેજ હોવા જોઈએ તો જ આ એક્સરસાઇઝ થઈ શકે. હા હા હશે ને, બધા ઓપ્શન હશે. Now I suppose the concept of cost centers and cost category is very much clear to all of you, right? So with this our exercise number 5 comes to the end, and now we are moving to 6th exercise. 5 branches, 5 expenses. I am just enlarging it. જે લોકો ઓફલાઈન સ્ટડી કરતા હોય એ લોકો લખે, અને જે લોકો ઓનલાઈન ભણી રહ્યા છે એ લોકો આટલાનો સ્ક્રીનશોટ લઈ લે. રાઈટ? Of course, this exercise is for the homework. Rather, I should say this exercise is for your lab work, not for homework. Our online session comes to the end with this